હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન ભાગ 2 એટલે સેમેસ્ટર 2 તેનું યુનિટ 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ તેની એક્સરસાઇઝનું સોલ્યુશન જોઈશું. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ. બરાબર, આપણે એક્સરસાઇઝ જોઈશું અને જોડે સમજતા જઈશું. તો ચાલો એક્સરસાઇઝથી શરૂઆત કરીએ. ફર્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે પહેલાં આપણે એક વાક્ય રચના જોઈ લઈએ. તો જે સાદો ભવિષ્યકાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એની વાક્ય રચના કેવી હોય? તો પહેલાં સબ્જેક્ટ, પછી વિલ આવે, પછી મૂળ ક્રિયાપદ આવે અને પછી પાછળનું જે વાક્ય હોય વધારાનું એ આવે. બરાબર, તો જો અહીંયા આગળ જે મૂળ ક્રિયાપદ હશે એની આગળ વિલ આવશે. આટલું તમારે યાદ રાખવાનું. જે મૂળ ક્રિયાપદ હોય એની આગળ વિલ આવે. એટલે જ્યારે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂછી હોય તો એકદમ ઇઝી હોય. તમને જે કૌંસમાં ક્રિયાપદ આપ્યું હોય એની આગળ ફક્ત તમારે વિલ લગાવવાનું રહેશે. તો અહીંયા જોઈએ આપણે. ફર્સ્ટ છે ધ પ્યુપિલ્સ બ્લેન્ક ઇન ધ એસેમ્બલી હોલ. એટલે જે વિદ્યાર્થીઓ છે તે એસેમ્બલી હોલમાં બેસશે. તો સીટની આગળ શું લગાવવાનું? ખાલી વિલ લગાવવાનું. બરાબર, એકદમ ઇઝી છે આ. સેકન્ડ, ધોઝ વીમેન બ્લેન્ક ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. ગોની આગળ વિલ લગાવવાનું. એટલે આપણે જોઈએ ધોઝ વીમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. એટલે પેલી સ્ત્રીઓ સાંજે ફળોની દુકાનમાં જશે. એટલે આપણે હવે જોઈ લઈએ. થર્ડ, માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. એટલે મારા પિતાજી એમની ઓફિસે સાંજે 6 વાગ્યે પહોંચશે. બરાબર, રીચની આગળ ખાલી વિલ લગાવી દેવાનું. 4, ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી. એટલે જે ખેડૂતો છે તે લીમડાના ઝાડ નીચે સૂઈ જશે. 5, ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. જાદુગર તેની કળા ટાઉન હોલમાં દેખાડશે. 6, અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સીશોર. સીશોર એટલે દરિયા કિનારો. અમોલ અને અમર દરિયા કિનારે દોડશે. વિલ રન. ઓકે. 7, ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. છોકરાઓ ગાર્ડન એટલે બગીચાની અંદર ફૂટબોલ રમશે. 8, ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. પોલીસમેન રોડ પર ઊભા રહેશે. 9, દીપક વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. દીપક આવતા અઠવાડિયે પત્ર લખશે. કેટલું ઇઝી છે, ફક્ત ક્રિયાપદની આગળ વિલ લગાવવાનું છે. 10, રામુ વિલ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. વોટર ધ પ્લાન્ટ્સ એટલે છોડને પાણી આપવું. તો રામુ સાંજે છોડોને પાણી આપશે અથવા પાણી પીવડાવશે. ઓકે. સેકન્ડ જોઈએ. ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નો વાક્ય બનાવવાના છે. આવા પ્રશ્નો વાક્ય આપણે આગળ ઘણા જોઈ ગયા. બરાબર. ફર્સ્ટ છે મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. એટલે મેરી અને આલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જશે. કૌંસમાં આપ્યું છે હુ એટલે કોણ? તો કોણ ગોવા જશે? તો મેરી અને આલ્બર્ટ. તો મેરી અને આલ્બર્ટની જગ્યાએ શું આવશે? હુ. પાછળનું વાક્ય હુથી જ્યારે ક્વેશ્ચન બનાવવાના હોય તો એકદમ ઇઝી છે. જે નામ હોય એ નીકળી જાય, એની જગ્યાએ હુ આવે, પાછળનું વાક્ય એનું એ રહે અને ક્વેશ્ચન માર્ક આવે. તો હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. ઓકે. સેકન્ડ છે મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો મોના
5 વાગ્યે ચા લેશે. તો ક્યારે ચા લેશે? તો 5 વાગ્યે. તો 5 o'clock નીકળી જશે. એની જગ્યાએ when will Mona have tea? ઓકે. થર્ડ, the farmer will sleep under a tree. ખેડૂત ઝાડની નીચે સૂઈ જશે. તો ક્યાં સૂઈ જશે? તો under a tree. under a tree નીકળી જશે. where will the farmer sleep? 4, મિતાલી will sing an English song. મિતાલી અંગ્રેજી ગીત ગાશે. તો વોટ એટલે શું ગાશે? તો અંગ્રેજી ગીત. તો an English song નીકળી જશે. what will મિતાલી sing? 5, દીપક will meet the teacher tomorrow. દીપક આવતીકાલે શિક્ષકને મળશે. તો હુથી છે તે એકદમ ઇઝી. દીપકની જગ્યાએ who will meet the teacher tomorrow પાછળ question mark. okay. 6, તારક will draw a picture of a sea. તારક દરિયાનું ચિત્ર દોરશે. તો what શું દોરશે? તો picture of a sea દરિયાનું ચિત્ર. તો એ નીકળી જશે. what will તારક draw? 7, the boy will play football in the park. એટલે છોકરો રમશે ગાર્ડનમાં ફૂટબોલ. ઓકે. તો ક્યાં રમશે? તો ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક નીકળી જશે. વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ? 8, કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. કલા અને માલા તેમનું હોમવર્ક બપોરે કરશે. તો વેન ક્યારે કરશે? તો ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન નીકળી જશે. વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક? 9, રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. રાજ મંદિરે જશે. ક્યાં જશે? તો ટુ ધ ટેમ્પલ. ટુ ધ ટેમ્પલ નીકળી જશે. વેર વિલ રાજ ગો? 10, કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક. કિરણ આવતા અઠવાડિયે પાટણ જશે. તો વેન ક્યારે જશે? તો નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક નીકળી જશે. વેન વિલ કિરણ ગો ટુ પાટણ? ઓકે. થર્ડ છે રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં ઉત્તર લખવાનો છે. એક્ઝામ્પલ આપ્યું છે. વિલ નીતા કમ ફોર ધ પિકનિક? તો યસ. જો હવે અહીંયા નીતા છોકરી છે તો એના માટે શી વાપરવાનું. છોકરો હોય તો હી વાપરવાનું. બરાબર. તો શી વિલ કમ ફોર ધ પિકનિક. નો, શી વોન્ટ અથવા વિલ નોટ. વિલ નોટનું શોર્ટ ફોર્મ શું થાય? વોન્ટ. શી વોન્ટ કમ ફોર ધ પિકનિક. ઓકે. ફર્સ્ટ છે વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ? પોલીસવાળાએ ચોરને પકડ્યો. તો યસ, હી વિલ કેચ ધ થીફ. નો, હી વોન્ટ કેચ ધ થીફ. સેકન્ડ, વિલ વી ક્લીન ધ રૂમ? તો યસ, વી વિલ ક્લીન ધ રૂમ. નો, વી વોન્ટ ક્લીન ધ રૂમ. હવે અહીંયા મારે ભૂલ થઈ ગઈ હતી બધામાં. મેં શું કર્યું હતું? અહીં બધાના નામ લખી નાખ્યા હતા. જ્યારે મારે લખવાનું હતું હી, શી કે ધે, એટલે પછી મેં કરેક્ટ કર્યું છે. એટલે આવું વ્હાઈટ દેખાય છે. વિલ નાનુભાઈ ઓપન ધ શોપ? તો યસ, નાનુભાઈ એટલે હી આવે. યસ, હી વિલ ઓપન ધ શોપ. નો, હી વોન્ટ ઓપન ધ શોપ. આગળ, વિલ દે વિન ધ મેચ? તો યસ, they will win the match. No, they won't win the match. 5, will Mayur color the picture? તો yes, he will color the picture. No, he won't color the picture. 6, will Ramu Kaka go to the farm? Yes, he will go to the farm. No, he won't go to the farm. 7, will Vinay close the window? Yes, he will close the window. No, he won't close the window. આ જે યસ નો વાળા વાક્ય હોય છે એકદમ ઇઝી હોય છે. 8, will Tejal sing a song? No, she will. Sorry, yes, she will sing a song. No, she won't sing a song. 9, will the boys play chess? Yes, they. જો બોયઝ છે એટલે બહુવચન એટલે દે આવે. યસ, they will play chess. No, they won't play chess. 10, will father come home early? Yes, he will come home early. No, he won't come home early. Okay. હવે અહીંયા 4 જુઓ તમે.
ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. તો એક વાક્ય આપ્યું છે, એના પરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને પછી યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. એક્ઝામ્પલ જોઈ લે, એકદમ ઇઝી છે. અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો વિલ આગળ લઈ લેવાનું, નામ હોય પાછળ લઈ લેવાનું. વિલ પાછળનું વાક્ય સેમ રહેશે. વિલ આગળ લઈ લીધું, અંકિત. વિલ અંકિત ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો યસ, અંકિત છે એટલે હી આવે, છોકરો છે એટલે યસ હી વિલ, નો હી વોન્ટ. તમે એક બે કરશો એટલે પાછળના તમને સમજાઈ જશે. તેજસ વિલ લર્ન સંસ્કૃત. તો વિલ તેજસ લર્ન સંસ્કૃત? યસ હી વિલ, નો હી વોન્ટ. ગ્રાન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી. વિલ ગ્રાન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? યસ હી વિલ, નો હી વોન્ટ. ઓકે, વિલ આગળ લેવાનું, નામ પાછળ લઈ લેવાનું. સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર. વિલ સંજના પેઇન્ટ અ પિક્ચર? યસ શી વિલ, નો શી વોન્ટ. 4. નૈના વિલ ડ્રાઈવ ધ કાર. વિલ નૈના ડ્રાઈવ ધ કાર? યસ શી વિલ. નૈના છોકરી છે એટલે શી આવે, નો શી વોન્ટ. 5. દે વિલ પ્લે ધ મેચ. વિલ દે પ્લે ધ મેચ? યસ દે વિલ, નો દે વોન્ટ. વિલ નોટ બી યુઝ કરી શકાય. અલી વિલ વોચ ટીવી. વિલ અલી વોચ ટીવી? યસ હી વિલ, નો હી વોન્ટ. They will clean the garden. Will they clean the garden? Yes they will, no they won't. Mother will make tea. Will mother make tea? Yes she will, no she won't. The children will do their homework. Will the children do their homework? Yes they will, no they won't. Gopalbhai will see balloons. Will Gopalbhai see balloons? Yes he will, નો હી વોન્ટ. જો અહીં ચિલ્ડ્રન છે એટલે દે આવ્યું હતું, ઓકે, અને ગોપાલભાઈ છે એટલે હી આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.